કેમ છો ભાઈ? રામ રામ. કેમ સારું ને? હાલો શું કહે છો બોલો? હા તો હવે મિત્રો દાદાના દર્શન કરી લેજો બધા તમે. અને તો અહીંયા ગુફા છે, કૂવો છે, આમાં છે ને પાણી ભરેલું છે. પાણી પીર્યું છે જો દેખાય છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો સ્વાગત છે નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને સવારના બધાને ગુડ મોર્નિંગ. તો અત્યારે સવાર પડી ગઈ છે, વાગી ગયા છે 9 વાગી ગયા છે ભાઈ. તો અત્યારે છે ને અમારા છે હાણા ડુંગર ને જો બધા તૈયાર થઈ ગયા છે. હા જવાનું છે ને? અહીંયા જો અમારા બા ઊભી ગયા છે કે હાલો જઈએ હવે. મારા બાપુજી અહીંયા તાળા મારે છે જો. તો હારો હાલો કન્ટિન્યુ વિડીયો મારી જો. હાણા ડુંગર જવાનું છે અને ત્યાં છે ને ભાઈ 51 કુંડનો યજ્ઞ એટલે કે હવન રાખેલું છે અને 24 કલાકનો નવરંગો માંડવો છે ભૂતળા દાદાનો. તો બધાને બધું બતાવશું અને વિડીયોમાં રહેજો. તો છે ને જો તૈયાર થઈ ગયા છે, ગાડી આપણે ઓલરેડી તૈયાર કરી નાખી છે ને અહીંયા જો પાણી આપણે ઠેલો લઈને ઊભી ગયા. ત્યાં જો જવું છે ને હવે? હા, સાણા ડુંગર જઈએ છીએ અમે. તો બધાને જય માતાજી, જય મંગલમાં. ટકો જો તૈયાર થઈ ગયો તો તો સારું હાલો વિડીયોમાં રહેજો, બધું બતાવશું. કેમ કે 51 યજ્ઞ છે એટલે કે હવન છે, 51 કુંડ અને 24 કલાકનો નવરંગો માંડવો છે એ બધું બતાવશું. અને આ તો કેટલો સમય રહે કાંઈ નક્કી નહીં, બાકી પાછા મૂકવા આવવા પડશે. અને ટકો રહે તો રહેવાનું છે, નગર મૂકવા આવવા પડશે. હા તો સારું હાલો. હાલો મિત્રો, આપણે ફાઇનલી હાણા ડુંગર પહોંચી ગયા છીએ ને અહીંયા જો ગાડીઓ છે. આ જો ભાણિયાભાઈ ઊભી ગયા. આ જો અહીંયા છે ને મંદિરે જવાનું છે. અહીંયા છે ને ટ્રાફિક બહુ છે અને આમ જો મારા બા ની આમ હાલતા થઈ ગયા છે, ટકવાની જાયેલા જાય છે. તો સારું હાલો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો અને બધું બતાવશું તમને આગળ. માંડવો ચાલુ જ છે, જો અવાજ આવતો હોય છે. ટકવાના અહીંયા પહોંચી ગયા કા. અહીંયા તો અમારા બાપુજી ને આવી ગયા છે ને ભાણિયાભાઈ ને ફૂલ ફેમિલી આવી ગયું છે. હું ભાઈ આખું ફેમિલી આવી ગયું છે ભાઈ. અને હવે તો અહીંથી આમ જવાનું છે, માંડવો છે ને અહીં જો અહીં ડુંગર આ રીતના છે ને અહીંથી એક રસ્તો છે ભાઈ જવાનો. હાલો હવે જાય છે એ બાજુ ને હાલો ની દર્શન કરવા જઈ જાવ, દર્શન થાય તો. કેમ કે દર્શનમાં અત્યારે શું છે ભાઈ, ટ્રાફિક બહુ છે, માણસો બહુ આવ્યું હોય ને એટલે. તો છે ને કન્ટિન્યુ વિડીયોમાં રહીજો ને આગળ તમને બધું બતાવશું. નાની એક ગુફા છે ને અહીંયા જો કેવું બેહવાનું સરસ મજાનું છે. આમ જો ગુફા છે હા ના. એ તો એમ બેન ને છે ને પાણી તરસ ને એવું લાગી ગયું ને તો પીવડાવે છે ને. એ તો મારા બા ને મારા બાપુજી ઊભી ગયા, એ ભાણિયાભાઈ ઊભી ગયા ને એ છે ને જો આ બધા સીપા ખાઈ ગયા હોય ને એ છે. જો કેવું છે બધું જો આ રીતના ભાઈ ગુફા છે. અહીંયા જોઈ લેજો આમનું બેહવાનું છે. આ નીચે તો લાદી ને એવું છે ગોઠવેલું. તો સારું હાલો હવે રહી ત્યાં આગળ આગળ દર્શનમાં તો ભાઈ વારો આવે એમ સેમ જ છે જ નહીં, પણ અહીંયા રહી છે તમને બધું બતાવ્યું મંદિર બધું કેવું છે. અને પછી આપણે જે વલી બાજુ ફર્યા છે ને એનો સ્પેશિયલ અલગ બ્લોગ બનાવશું, પછી આવશે. અત્યારે ટ્રાફિક હોય કે નહીં એટલે અત્યારે નહીં લઈ, કેમ કે પછી આવશે નિરાય પાછા એટલે એ હું તમને બતાવું. અત્યારે આ બ્લોગ બનાવી માંડવો અને આપણે જે હવનનું કાર્ય રાખેલું. હા જો ભાઈ છે ને હવનનું છે બધું જો. અમે હોટા ઉપરથી ઉતર્યું છે, આ બધું છે. પાટલા ઉપર અભિષેક મૂક્યું હોય તો અહીંયા છે ને ભાઈ આપણો માછીભાઈ નો પાટલો છે અહીંયા. અને જો આ રીતના છે બધું. પાણીની ચમચી ભરી રાખજો. આ બધું ભાઈ હવનનું કાર્ય છે ને અહીંથી જો આ મંદિરે દર્શન કરવા અહીંથી જવાય છે. અહીંથી ભાઈ ટ્રાફિક એટલું છે અત્યારે, તો પછી આપણે દર્શન કરવા જવું હોય અત્યારે નહીં જાય. ભાઈ માંડવાનું કાર્ય છે ને અહીંયા રાખેલું છે, તો હવે આપણે માંડવા બાજુ જઈ ને જો અહીંયા માંડવો છે. આ બાજુથી ગેટ છે ભાઈ, ટીંબી બાજુથી આવવાનું છે. અહીંયા જો ભાઈ માંડવાનું કાર્ય રાખેલું છે. અને હાલો હવે આગળ જઈને બધે બતાવી તમે. આયલા જાય જોવા વિડીયો બનાવતા જાય.
અત્યારે માંડવી આવી ગયા છે આપણે હવે જઈએ હા જો ભાઈ માંડવો છે ને અહીંયા આપણે જઈએ આગળ હા જો જગ્યા કેટલી બધી છે આ બધી પાર્કિંગ છે જમવાનું થઈ ગયું છે ને તો અહીંયા તો જમવા આવી ગયા છે અમારે યમુબેન ને ઈ અહીંયા યમુબેન જમવા આવી ગયા છે અને અહીંયા જો ભાઈ જમવાનું વારે હવે ચાલુ થઈ ગયું છે આ માંડવો છે ને ત્યાં રાખેલું છે તો પણ આવી ગયા જમવા જવું ને એ ટકા તારે જમવા જવાનું છે કેવું એ તો વાર છે જમવાની આપડે પછી દઈ આવશું અહીંયા આવી ગયા છે મારા બા ને જમી આવી પછી હું ટકો રહેતો નથી અને નીંદર આવે છે તો પછી હવે એને મૂક્યા ઘેરે પછી પાછા આવતું આપણે જમવાની છે ને લાઈનમાં ઊભી ગયા છે ચલો ભાઈ જો જમવા વાળા અહીંયા બધા બેઠી ગયા છે એક આ બાજુ લાઈન છે ઓલી બાજુ બાયું છે જમવાનું અને એક આ બાજુ લાઈન છે જમવાનું છે પ્રસાદી લઈ લઈએ અને પછી ખાવા મળીએ તો મિત્રો આપણે પ્રસાદી લેવા બેઠી ગયા છીએ અને જો ભાઈ પ્રસાદીમાં આવી ગયા છે આ ભણીએ ભાઈ બેઠી ગયા તો હાલો પ્રસાદી લઈ લઈએ અને પછી તમને મળીએ બાકી અહીં જો સ્વયં સેવકો છે ને ભાઈ સેવા બહુ સારી આપે છે મિત્રો આપણે પ્રસાદી ને એવું લઈ લીધું હતું અને આપણે પાછા આવી ગયા છીએ હવે આ બાજુ ઉપર ગાડી હતી ત્યાં આ જો હવે ટકાને છે ને કે ઘરે જવું છે ઘરે જવું ને હવે ઘરે જવાનું છે તો હાલતા ક્યાં છે મારા બાને અને એને ઘરે મૂકી આવું અને પછી હવે પાછું આવવાનું છે મારે એકલા નહીં હાલો તો આપણે આવી ગયા હતા ઘરે કેમ કે યમુબેનને બહુ નીંદર આવતી હતી અને એ હોવાન થઈ હતી અમે જો કોઈ પરવી દીધો ને હોઈ ગઈ કાં હા જો ત્યાં રહેતી હતી ને એમાંથી ત્યાં નહોતી રહેતી અહીં જો આવીને પાણીની કપ પોતા કરવા મળી શું કરશું તો હારું હાલ આગળ હું પાછો આવવાનો છું અને પછી આગળ બધું બતાવીશું થાણા ડુંગર આવી ગયા હતા ને તો આપણે સબસ્ક્રાઈબર મળી ગયા છે તો તમને બતાવી દઈએ હા જો ભાઈ કેમ છો ભાઈ રામ રામ કેમ સારું ને હાલો શું કહે છો બોલો હા અમારા વિડીયો જોવો છો ને હા તે વાંધો સપોર્ટ કરજો હો ભાઈ હા તે સારું હાલો મિત્રો આપણે દાદાના દર્શન કરવા આવી ગયા છીએ ને અત્યારે ભાઈ છે ને ટ્રાફિક હળવું થઈ ગયું છે તો હાલો આપણે તો અહીંયા છે ને દાદાના દર્શન કરી લઈએ અને તમને બધાને દર્શન કરાવીએ અહીંયા શારમઠવાળી માનું મંદિર છે તો હાલો કન્ટિન્યુ વિડીયો મળ્યો એટલે તમને દાદાના દર્શન કરાવી દઈએ તો હવે મિત્રો દાદાના દર્શન કરી લેજો બધા તમે અને કોમેન્ટમાં જય પુતળા દાદા લખી નાખજો તો સારું હાલો હું દર્શન કરી લઉં શારમઠવાળી મઠ છે ને ત્યાં અને અત્યારે ભાઈ ટ્રાફિક છે ને હળવું થઈ ગયું છે તો હાલો દર્શન કરી લઉં અને તમને દર્શન કરાવી દઉં તો અહીંયા જો પહેલાં કૃષ્ણ ભગવાનના દર્શન કરી લેજો અને અહીંયા જઈએ અંદર અને આ જો ભાઈ શારમઠવાળી માનું મઠ છે આ રીતના મંદિર છે ભાઈ જઈ આવું મંદિર છે અને બધા દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જઈ શારમઠવાળી લખી નાખજો અને જુઓ આ ભોયરામાં જ છે ભાઈ જો આ બધા આ રીતના છે જો ભાઈ આ તોણો છે ચાલુ છે અત્યારે જો અગરબત્તીને એવું છે ને એટલે ના એ છે ને ભાઈ ભોળાનાથ છે જો કોઠિયાના દર્શન કરી લો અહીંયા છે હનુમાન દાદા તો હનુમાન દાદાના દર્શન કરી લેજો બધા હાલો આપણે અહીં નીચે અહીંયા આવે છે ને દર્શન કરી લીધા છે મિત્રો અહીંયા ઉપર આવી ગયા આપણે પુતળા દાદાના દર્શન કરી લીધા છે એટલે આપણે માંડવો છે ને એ જો અહીંયા છે આપણે આ જગ્યાએ માંડવાનું આયોજન રાખેલું છે તો આ જો નજારો કેવો મસ્ત છે એકદમ ને અત્યારે ભાઈ બપોર થઈ ગયા છે એટલે શું છે કે તડકો આવે છે થોડોક અહીંયા જો કેટલું અહીંથી આમ ઊંચું છે ભલે પણ માંડવો છે ભાઈ અને આ છે ને બધે ભોંયરા ને એવું છે તો અહીંયા આપણે પછી આગળ જઈ અને આ જો શારમઠવાળી મંદિર છે અને અહીંયા પુતળા દાદાનું મંદિર છે તો કોમેન્ટમાં જઈ પુતળા દાદા લખી નાખજો બધા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા છે ને જો ગુફાઓ છે અને માનતા કરવા આવે ને ત્યારે અહીંયા સુલા રાખેલા હોય ને હવે તો અહીંયા ગુફા છે તો કેવડી ગુફા છે
હાલો અહીંયા આગળ એક ગુફા છે અહીંયા તમને બતાવી દઉં. અહીંયા જે ગુફા છે ને અહીંયા જો કૂવો છે, આમાં છે ને પાણી ભરેલું છે. ડુંગરા ઉપર કૂવો છે અને અહીંયા પાણી ભરેલું છે. જો કેટલો ઊંચો છે પાણી. ભાઈ જો વ્લોગ બનાવવા મળ્યા. જો જોયું આઈફોન આ બટકું બતાવો. આગળ જઈએ અહીંથી ને છે ને જો કેડી એટલી એવી છે જરી કમથી. હલો જાય આમાં પછી ધ્યાન રાખવું પડે અને પાછા પડી જાય આમાં પાણા પાછા પડી જાય નગર. અહીંયા એક કૂવો છે, આમાં પાણી પીર્યું છે. જો દેખાય છે? દેખાણું ને તો કોમેન્ટ કરી નાખજો ભાઈ. ને આ બાજુ જો કેટલું ઊંચું છે અહીંથી. અહીંયા હવનનું છે ને એ છે અહીં જો. હાલો અહીંયા છે ને બીજી ગુફા છે, ત્યાં આવી ગયા છીએ. અને અહીંયા છે ને બધું ધ્યાન બહુ રાખવું પડે ને કે બધા સીપા હોય ને કાંડરું ને એવું હોય. જો કેવડી ગુફા છે અહીં. અહીંથી જોઈ લો કેમ કે ભાઈ ત્યાં અંદર નથી જવાય એમ. ત્યાં છે ને સીપા ને એવું હોય જો ઉડે આમ, એટલે ધ્યાન રાખવું પડે. હારવા તમે જોઈ લીધું છે અને કેવું લાગ્યું છે તો કોમેન્ટ કરી નાખજો. અને અહીં જો આ થંભ કેવા છે જો પહેલાં જુઓ અહીંથી આમનું કેવું છે જો કેવી ગુફા છે. અંદર તો કેટલું આમ અંધારું લાગે છે. અંદર આ બધી ગુફા છે, બધી ગુફાઓ છે. અહીં ભાઈ કેડી છે ને એ બહુ અઘરી છે, એટલે જો ઉતરવામાં બહુ કેવરાવાની છે. એટલે એવી કેડી છે આમ આમ જવાનું છે. ઓલા ભાઈ ઉભા ને મોટા ભાઈ ત્યાં આમ ડેમ છે દરિયો. હાલો હવે જાય છે આપણે કેડીએથી બનાવવા. હાલો કેડીમાં પછી ધ્યાન રાખવું પડે નકર આમાં છે ને કાપકી જાય ને. અહીંયા જો એક કૂવો આવી ગયો છે પાછો બીજો. હા તો અહીંયા ફૂલ પાણી ભર્યું છે. આ ઉપર ઉઠી જો ડુંગરામાં આવેલો છે ને જો ડુંગરો છે આમનો આવેલા છે. ડુંગરામાં જ છે, એટલે ડુંગરા નીચે નહીં પણ ડુંગરામાં જ છે મતલબમાં. પણ તોય આખો કૂવો ભર્યો છે પાણીનો. અને અહીંયા છે ને જો સેવાળ જામી ગયો થોડુંક એવું પાણી છે. જો હવે આપણે કેટલા કૂવા જોઈએ છે એ જરા કોમેન્ટ કરજો, કેમ કે મારા અંદાજમાં 4 થી 5 કૂવા તો થઈ ગયા છે. આ બધું છે ને આ બધો ડેમ છે. આ ડુંગરા પાછળ છે ડેમ. જો અહીંથી કેવું વ્યૂ દેખાય. અહીંયા છે ને માંડવો છે. તો હાલો આગળ જાય પાછા. અહીંયા એક ભર્યું છે બીજું, પણ આ રસ્તા છે ને બહુ અઘરા છે. અહીંયા કૂવો છે પાછો જુઓ. અહીંથી ઉતરવાનું છે ને અહીંયા કૂવો છે જુઓ. તો છે ને આજે મિત્રો માંડવાનું અને યજ્ઞનું આયોજન હતું, તો આપણે હાણા ડુંગર આવી ગયા હતા. અને આ જો ભોંયરા કેવા છે ભાઈ. આ છે ને 5 પાંડવો અહીંયા આવ્યા હતા. અને 5 પાંડવો એટલે કે ભીમ હતા ને અહીંયા ભોંયરા એવું બનાવેલું છે, એવું ઇતિહાસમાં છે. અને કમસે કમ હાણા ડુંગરમાં 60 ભોંયરા છે. અને ઓલો ડુંગરો છે ને ત્યાં હોતે છે, ત્યાં તો ભીમનું માંડવું બધું છે. તો ત્યાં આપણે ગયા નથી, પણ તમે જો કોમેન્ટ કરશો તો આપણે બીજો વ્લોગ બનાવશું. તો આપણે આ માંડવું આયોજન પૂરું થઈ જાય પછી આપણે આવશું સ્પેશિયલ વ્લોગ બનાવવા માટે. અત્યારે આપણે માંડવું અને જે યજ્ઞનું આયોજન છે તો આપણે ત્યાં આવી ગયા હતા. હવન ને એવું હતું એટલે. અને આ તો મેં કીધું વ્લોગ બનાવી નાખીએ, કેમ કે માંડવું છે ને હવન છે માતાજીના ઓલા પુતળા દાદાનું માતાજીનું હું. અને આ જો કેવું છે આમ કોયલું, અને સ્તંભ કેવા છે જો આ જાય જ ને. આ કેટલા વર્ષો થઈ ગયા તો આ સ્તંભ યાદ નથી. હજી જો એવા ને એવા જ છે. મિત્રો હવનનું કાર્ય જે હતું ને એ પૂર્ણ થઈ ગયું છે. અને અહીંયા જો બધા અહીં વધારાના રવ ને હોય ને એ બધા હોમી દીધા છે અહીંયા, તમે જોઈ શકો છો. તો આ રીતના બધા કુંડ હતા ભાઈ. અને બધા એવા મીડા છે ઘરે ભાગવા. ભાઈ હવનમાં બેઠા છે ને એ બધા જાય છે. અને હજી 24 કલાકનો નવરંગો માંડવો છે, એટલે હજી રાતે રોકવાના છીએ અમે પણ. તો કદાચ આ બ્લોગમાં લઈએ ને આ બ્લોગ મોટો થઈ જશે તો બીજા બ્લોગમાં આવશે. તો આનો પાર્ટ 2 આવશે, તો જોવાનું ભૂલતા નહીં. અને માંડવો ને બધું આવી જશે.